टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ડૉક્ટર્સને ભગવાનનું રૂપ માનવામાં આવે છે। અડધી રાતે પણ જો કોઈ ડૉક્ટરને ફોન કરો તો તાત્કાલિક તમારી સારવાર માટે દોડી આવે, પરંતુ ઘણા ડૉક્ટર્સ એવા પણ હોય છે જેઓ દર્દીને રજડતા મૂકી દે છે, તેમની સાથે ગેરવર્તન કરે છે। અમે કહીશું કે તમામ ડૉક્ટર આવા નથી હોતા। એ ડૉક્ટરની વાત છે જે દર્દીઓ સાથે આ પ્રકારનું વર્તન કરે છે। વાત અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની છે, જ્યાં આવા જ એક મહિલા ડૉક્ટરની દાદાગીરી સામે આવી, જે બાદ અધિકારીઓએ મૌન વ્રત લઈ લીધું હોય તેમ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। શું છે આખી ઘટના, તેની વિગતવાર વાત કરીએ। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજ અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। ઘણીવાર આ હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સારવાર ન મળતી હોવાની ફરિયાદો ઉઠતી રહેતી હોય છે। તેવામાં એક ડૉક્ટરની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો। હોસ્પિટલમાં કામ કરતા ડૉક્ટર્સની કામગીરી અને માનસિકતા ઉપર આ વિડીયોએ સવાલ ઊભા કર્યા। વાત એવી છે કે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા આશિષ ચાવડાની દીકરીને શ્વાસમાં તકલીફ થતાં તેઓ દીકરીને પહેલાં ઇમરજન્સી વોર્ડમાં લઈ ગયા, પરંતુ ત્યારબાદ તેની દીકરીને પીડિયાટ્રિક વિભાગમાં રિફર કરવામાં આવી, જેમાં નર્સ દ્વારા થર્મોમીટર વ્યવસ્થિત ન લગાવવામાં આવતા નર્સ ઉપર ગુસ્સે થવાના બદલે ડૉક્ટર આશિષભાઈ પર ગુસ્સે ભરાયા અને ભાન ભૂલેલા મહિલા ડૉક્ટર આખી હોસ્પિટલમાં સંભળાય તેટલા ઊંચા અવાજથી આશિષભાઈ સાથે વાત કરવા લાગ્યા, જેથી આશિષભાઈએ તેમનું મોબાઈલ રેકોર્ડિંગ કરવાનું શરૂ કર્યું। વિડીયો રેકોર્ડ શરૂ થતાં જ મહિલા ડૉક્ટરે આશિષભાઈ અને તેમના ભાઈ ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી અને મોબાઈલ રેકોર્ડિંગ બંધ કરી દેવા માટે ધમકી આપી। આખરે મહિલા ડૉક્ટરે કેવી રીતે દર્દીના સગા સાથે ગેરવર્તન કર્યું તે જોશો અને સાંભળશો તો આપને મુદ્દો કેટલો ગંભીર છે એ પણ સમજાઈ જશે। क्या हम नहीं पूछ सकते? अरे मोबाइल नीचे करो। क्यों उतार ले। मोबाइल क्यों हम नीचे करें? क्या हो गया? सिक्योरिटी गार्ड तो कुछ करता ही नहीं है। इधर आ जाओ। क्यों क्यों मोबाइल आप चिल्ला, हमने आपसे बोला कि मैं आपके बच्चे का इलाज नहीं करूंगी क्योंकि आप मुझसे बदतमीजी कर रहे हैं। हमने क्या बदतमीजी की है मैम? आप बाहर आ जाओ बात कर लेने का बाद। क्या बदतमीजी की वो आप बताएंगे मैम? हेलो हमने क्या बदतमीजी की मैम बोलो ना, आपसे? हेलो वो मेरे को एक लाफा भी मारा है, वो बोल दे। मेरे को यहाँ पे उसने लाफा भी मारा है। कभी मारा? अभी 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 वो ठीक है। मोबाइल ऐसे मारा ना तो हाँ। इधर मारा मेरे को। એક ડૉક્ટરને ન શોભે તે પ્રકારનું વર્તન સોલા સિવિલના મહિલા ડૉક્ટરનું હતું, તે આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે। આખી આ ઘટનાને લઈ ન્યૂઝ કેપિટલની ટીમે સત્તાધીશો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પીડિયાટ્રિક વિભાગના ડીન આ મામલે કંઈ પણ બોલવા તૈયાર ન હતા। ન્યૂઝ કેપિટલની ટીમે જે દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગઈ હતી તેના કાકા અજય ચાવડા સાથે વાતચીત કરી અને આખો વિવાદ કેવી રીતે ઊભો થયો હતો તે જાણવાનો પ્રયાસ કર્યો। સ્ટાફ બ્રધરમાં છે કે પછી હાઉસકીપિંગમાં હતા, કોણ હતા એ ભાઈ ખબર નથી, પણ એ ભાઈએ એમને થર્મોમીટર જે દીકરી છે એની બગલમાં મૂક્યું, જે ટી શર્ટની સાથે મૂકેલું। તો ડૉક્ટર ત્યાંથી નીકળ્યા, તો ડૉક્ટર સ્ટાફ રૂમ જે અંદરનો છે ને એમનો સ્ટાફ રૂમમાંથી નીકળ્યા અને ડૉક્ટર એવું કહે છે કે ભાઈ આ કોણે મૂક્યું છે કે આવી રીતે ના આવે। એમનો સ્વભાવ પહેલાં લિબરલ હતો, બહુ શાંતિથી વાત કરી છે, એઝ અ ડૉક્ટર જે સુટેબલ કહી શકાય એવું। તો એમને એવું કીધું છે કે ભાઈ આવી રીતે ના આવે, એ દીકરીનું ટેમ્પરેચર રાઈટ આપણે લેવું હોય તો એને સાથે ટી શર્ટમાં અંદરથી મૂકવું પડે, બહારની સાઈડથી ના આવી શકે। તો મારા ભાઈએ એવું કીધું કે તમારા સ્ટાફના વ્યક્તિએ મૂક્યું છે, મને નથી ખબર કે એક્ઝેક્ટલી કઈ રીતે આવે, કેમ કે હું નર્સિંગ સ્ટાફમાંથી નથી। તો કે સારું કોઈ વાંધો નહીં, તમે નથી, બટ મેં તમને કીધું ને તો તમને ખબર હોવી જોઈએ કે અંદર રાખવાનું છે કે અંદરથી મૂકો। તો મારા ભાઈ કે તમારા સ્ટાફના વ્યક્તિએ મૂક્યું છે, છતાં જો એમને રોંગ મૂક્યું હોય તો હું તો અધર પર્સન છું, હું મૂકીશ તો પણ રોંગ આવવાનું છે, અને મે બી કદાચ હું સરખું મૂકું તો પણ રાઈટ ટેમ્પરેચર કદાચ ના મળે, તો તમારો ને મારો બંનેનો ટાઈમ વેસ્ટ થાય, અને આપણે જે ટ્રીટમેન્ટ રાઈટ કરવાની છે કે વધારે પડતી ડિગ્રીનો તાવ હશે તો એમાં તમે વધારે સરખું ટ્રીટમેન્ટ નહીં કરી શકો। તો આ સમયે ડૉક્ટરને કદાચ એમના ઈગો ઉપર આવી ગયું કે શું, એ થોડા ઊંચા અવાજે બોલવા લાગ્યા, અને હું જે તે સમયમાં પછી હાજર હતો। તો મેં એમની જોડે વાત કરી કે સ્પીક સોફ્ટલી, તમે થોડું ધીમેથી વાત કરી શકો છો। તો એ હિન્દીમાં વાત કરતા, તો એમને કીધું કે મેં ऐसे ही बात करती हूँ, मैं ऐसे ही बात करूँगी। દર્દીના સગાએ જે પ્રમાણે આખી ઘટના વર્ણવી તેના પરથી તો એ સ્પષ્ટ લાગે છે કે ડૉક્ટર દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું, જે વિડીયોમાં પણ સૌને જોવા મળે છે। ઘટનાને લઈ દર્દીના સગાએ સીસીટીવીના આધારે યોગ્ય તપાસની માંગ કરી છે।
તો બીજી તરફ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ તપાસના આદેશ આપ્યા. તેમણે સચિવ કક્ષાએથી તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. જો ડૉક્ટરની ભૂલ હશે તો યોગ્ય કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. તેવામાં હવે આ મહિલા ડૉક્ટર સામે શું કાર્યવાહી થશે તેના પર નજર રહેલી છે. જોકે એક ડૉક્ટર તરીકે આ પ્રકારનું વર્તન અયોગ્ય છે, કારણ કે એક દર્દી ડૉક્ટર પાસે ઘણી બધી આશાઓ લઈને આવે છે. તેનું દુઃખ દર્દ જલ્દી મટી જાય તેની આશા હોય છે, અને જો દર્દી સાથે સારું વર્તન કરીને તેની સારવાર ઝડપથી કરવામાં આવે તો ડૉક્ટર્સનો આભાર પણ માનતા હોય છે. આવી ઘટનાઓ આપણે ઘણીવાર હોસ્પિટલમાં જોતા હોઈએ છીએ, પરંતુ જો ડૉક્ટર આ પ્રકારનું સાવ છેલ્લી કક્ષાનું વર્તન કરવા લાગે તો તેવા ડૉક્ટર્સને સજા મળવી જોઈએ, જેથી તે ફરીવાર આવી ભૂલ ના કરે અને દર્દીઓને આવા ડૉક્ટરના કારણે મુશ્કેલીનો સામનો પણ કરવો ન પડે.